તો ભાઈ અમારા ખોડોદરીમાં કેમ કે આ મેઘરાજા ભાઈ તૂટી પીડ્યા એટલે અમે મોટું નુકસાન થઈ ગયું. કેમ કે ગામ તળમાં જે તળાવ હતું એ તળાવ આખું તોડી નાખ્યું. હાલો હું તમને બતાવું, હું તમને નિશેજન બતાવું છું. અમારા ગામ ખોડોદરીનો ભાઈ ડેમ તોડી નાખ્યો. કેમ કહેવાય કે ધોધમાર આજે વરસાદ પડ્યો એટલે આરસીસી નો ડેમ તોડી નાખ્યું. જોવો તો ખરા ભૂકા કાઢી નાખ્યા. હો ભાઈ હા ભાઈ ડેમ તૂટી ગયો ને એટલે એની વાડી વળકે છે. આ ભાઈ બળતરા કરે છે. શું થાય હે ભાઈ? કુવામાં પાણી નહીં રે બરાબર. કુવામાં કે પાણી નહીં રે ને દારમાં વ્યૂ થાય. તમને ખબર તો છે મારી પાછળ આવે કોણ છે? અમારા ભાઈ કોમેડિયન હરખુડાભાઈ. અને અમે ખાસ એક એની વાડી પડકે ડેમ છે અમારા ગામનો ડેમ. ડેમ તોડી નાખ્યો એટલું પાણીની ભીં થઈ ને ડેમ જ આખો ઉપાડી લીધો અને આખો ખાલી થઈ ગયો. હું તમને બતાવું તો કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો. અને ભાઈ એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલને. હું તમને બતાવું છું કે ભાઈ આવું લગભગ ઘણા વર્ષોથી એમ કહેવાય ને કે પાણી આવ્યું નથી આવું ક્યાંય. આખો ડેમ ઉપાડી લીધો એમ કહેવાય કે ડેમ આખો તોડી નાખ્યો. હું તમને બતાવું છું આ ડેમ જ છે અને અમે અત્યારે હાલીને જઈએ છીએ અહીંથી. તો કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો. પાણી કેવું આવ્યું ને હું તમને બતાવું આગળ. જુઓ તમે આ ડેમ આખો અમારા ગામનો ડેમ તોડી નાખ્યો ભાઈ. પાણીની એટલી આમ નવા ગામ બાજુથી ભીં થઈ ને તે આમ પાણી જેટલું હતું ને તે 5 કલાક તો અમે રોડે બેઠા. પણ કેમ કે અહીંયા અમારું ગામનું ડેમ તૂટી ગયો ને એટલે અમારે થોડુંક પાણી ઉતરી ગયું ત્યાંથી. તમને બતાવું ડેમ કેટલા વર્ષોથી એમ કહેવાય કે બાંધેલો હતો. ડેમ તોડી નાખ્યો, પાણીની કેટલી ભીં થઈ. અને આવો વરસાદ તો અમારા ગામમાં ક્યારે એટલા વિસ્તાર ગારિયાધાર તાલુકામાં આવો વરસાદ તો પડ્યો જ નથી. તો હું તમને બતાવું આગળ. હાલો મિત્રો, ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે એમ કહેવાય ને કે ભાઈ મેઘરાજા એમ કહેવાય કે આપ ફાટી ગયો એમ જ એમ તો અમારા ગામ ગારિયાધાર તાલુકાની અંદર. તો ભાઈ જો એમ કહેવાય કે અમારા ગામની મારી પાસે એક મોટું નુકસાન થયું છે. એમ કહેવાય કે મોટો ડેમ હતો 35-40 વર્ષ પહેલાનો બાંધેલો, એ ડેમ તૂટી ગયો છે. તો ખાસ આપણે એ ડેમની મુલાકાત લેવાના છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. હું તમને બતાવીશ કે ડેમ કઈ રીતનો તોડ્યો છે આ વરસાદના પાણીએ. જુઓ તમે નવા ગામ ઉપરથી ભીં થઈ પાણીની એટલે અમારો ડેમ તોડી નાખ્યો અને હું તમને બતાવીશ આગળ. તો કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયોને એક લાઇક કરી દીજો. ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો હું તમને બતાવું. તો ભાઈ આ ડેમ છે જબરદસ્ત. કેટલા વર્ષોથી એમ કહેવાય ને કે આ ડેમ હતો અને જો આ ડેમ હવે ખાલી. હવે હું નીચે જાઉં છું ને તમને બતાવું. જો અમારા ગામનો ડેમ છે. જો આવી રીતનો ડેમ છે. કેવું પાણી જાય જો તમે. જો ઓલો ડેમ છે કેટલા વર્ષથી હતો ને પણ આ જો આ ડેમ એમ કહેવાય ને કે ભૂકા કાઢી નાખે એવું પાણીની ઉપરથી એટલી ભીં થઈ ને તો કેવા ખાડા પડી દીધા જો તમે. અને આરસીસીથી એમ કહેવાય ને કે આરસીસીથી બાંધ્યો હતો આ ડેમ. જો પાણી કેવું જાય છે. જો ઓલું સામેનું ખેતર છે એ ખેતર ધોવાઈ ગયું જો તમે. અને બધા એમ કહેવાય ને કે ભાઈ આવો વરસાદ તો આ વિસ્તારમાં લગભગ ક્યારેય પડ્યો નથી વરસાદ. તમને હાલો હું તમને માથેથી બતાવું આગળ. અને આ પાણી છે ને એ ઠેઠ ગોમતી શેત્રુંજી નદીમાં ભળેલું છે. અને જો આવી રીતનું કઈ ઓલું ખેતર સામેનું છે હાવ ધોવાઈ ગયું. અને જો સામે ડેમની અંદર જો તો હાવ ખાડા પાડી દીધા જુઓ તમે. તો આવો વરસાદ અમારા વિસ્તારમાં લગભગ ક્યારેય પડ્યો નથી. એમ કહેવાય કે આરસીસનો ડેમ હતો એ ડેમે તોડી નાખ્યો. હવે આપણે જાય છીએ હેઠે. તમને ઉપરથી મેં બતાવ્યું જો. અને આમાંથી તે જો અહીંયા મોટો જબરો ધોરિયો પાડી દીધો. આમ તો જોવો તમે હા નહીં આમ તો જો ભૂકા કાઢી નાખ્યા વરસાદે. સોતેડા પડી દેવા એમ કહેવાય ને કે ભાઈ અમારા વિસ્તારમાં પહેલી વખત આવો ભાઈ રેકોર્ડ તોડ્યો છે વરસાદ. ઓછામાં ઓછો લગભગ 15 ઇંચ તો પાકો ગણવાનો વરસાદ. તમે જોવો ને તો વાડીના ખેડે આવું પાણી જુઓ. આ લગભગ અહીં લગી હતું પાણી. જો અહીં લગી પાણી હતું. અત્યારે જો તાજું તેલ દેખો. આમાં ગારો એટલો હતો ને અત્યારે આમ જો આમ તાકડી થઈ ગયા. આમ તમારા પગે ક્યાંય બગડે નહીં? પગ બગડે એટલે તારા કે હા ભાઈ રેતી હો ભાઈ. જલસો પડી ગયો એમ કહેવાય ને કે 2-3 દિવસથી ગરમી જેટલી થતી હતી. આવી ખબર નહોતી કે અમારા ગામના ડેમનું પૂરું કરી દે એવો વરસાદ આવ્યો એમ. મેઘરાજા આમ જો આ ખેતરમાંથી આ બધાને ખેતરમાંથી પાણી આવે છે જુઓ તમે. ભાઈ આ ભાઈ ડેમ તૂટી ગયો ને એટલે એની વાડી વળકે છે. આ ભાઈ બળતરા કરે છે. શું થાય હે ભાઈ? કુવામાં પાણી નહીં રે બરાબર. કુવામાં કે પાણી નહીં રે ને દારમાં વ્યૂ થાય. એના પડકે ડેમ હતું સારું હતું. પાણી ઘઉં કરે તો એમાંથી ભાઈ 1.5 મણ પોર એના 1.5 મણ ઘઉં ભાગમાં આવ્યા હતા. આ વખતે તો મને નથી લાગતું હવે આમાં લગભગ નહીં કાંઈ થાય. કેમ કે વરસાદ જ એવો આવી ગયો. અને ભાઈ જો આ ભાઈની વાડી હાવ પડકે છે. કાંઈ વાંધો નહીં. આરવી ડિજિટલ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. તમારે ક્યાં વિસ્તારમાં જો ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાના લગભગ ઓછામાં ઓછા બધા ગામડામાં એમ કહેવાય ને કે
હોથા બોલાવી દીધા એમ જ સમજો, એટલો હોથા બોલાવી દીધા. અને બીજા જિલ્લાની અંદર તમારે ક્યાંય વરસાદ હોય તો કોમેન્ટ કરીને કહેજો ભાઈ, ક્યાંય કઈ કઈ જગ્યાએ નુકસાન થયું છે. અને અમારે તો જો ભાઈ બહુ જોરદાર એમ કહેવાય ને કે બહુ જોરદાર નુકસાન થઈ ગયું છે. કેમ કે ડેમ તૂટી ગયો ગામનો, એટલે ભાઈ ગામ તળમાંથી ને એમ કહેવાય ને કે ડારમાંથી પાણી વી જવાની શક્યતા રહે. એટલે ભાઈ અમારે છે ને, તો હવે આવી ગયા છે આપણે ભાઈબંધની વાડીએ, અને વાડીની પડખે હાવ ડેમ છે. પડખે જો તમને સામું દેખાય છે આપણે, અને હું કૂવો બતાવું તમને. તો સામે છે એ ડાર છે ઓલા, પણ હું તમને કૂવો બતાવું. કૂવામાં કેટલું પાણી છે જો, આ કૂવો છે 100 ફૂટ ઊંડો છે આ કૂવો. હવે અહીંયા ડેમમાં પાણી ઘટશે ને એટલે મને લાગે છે આ કૂવો ખાલી થઈ જાય છે એવું લાગે. હવે તમને છે ને હું આગાશી ઉપર આ ધાબુ છે, અહીંયા ધાબા ઉપર ચડીને હું તમને આખો ડેમ બતાવું. એટીકા યરું વાડીએ પડખે ચડતા હતા ને ત્યાં જો યરું વાળી ગયા. જો આ યરું કોવડો મોટા જુઓ તમે. હું તમને યરું બતાવું. શું છે આ કોબરા નથી ને? જો આ યરું આમ જુઓ કેવો બેવડો વળી ગયો. હાડાડ તો જો બેવડો વળી ગયો, ખાઈ ગયો છે. હા તો અમે આ બગીચા ચડતા હતા ને ત્યાં બગીચામાં જ યરું બેઠો હતો, એટલે આ ભાઈ યરું ભાળી ગયો. કેમ કે આ ડેમ આપણે જાય છે અગાશી ઉપર, કેમ કે યરું ભાળીને મને ડબલ જીવાન મળી થવા. કેમ કે આ ભાઈ નક્કી ન કેવો પડી કે ડેમ જાય છે ભાઈ. આમાં તો ભાઈ આવે છે નકરા જો જીવ જંતુ હોય જ ત્યાંમાં, એવું તો બધું હોય જ ત્યાં વાડીમાં હોય જ ત્યાં. અને હું તમને જો બતાવું, હું તમને ભાઈ મારા ગામનો ડેમનો ડેમ તૂટ્યો ની નજારો તમને બતાવું છું. તમને આ આગાશી ઉપર ચડીને હું બતાવું છું. જો આ ડેમ સામે તૂટ્યો નહીં, જો ઓલા આપણે તૂટ્યો ડેમ છે. થોડુંક નજર ઝૂમ કરીને બતાવું તમને. જો એવડું આ ડેમ છે એ તૂટ્યો, એ ડેમ તૂટ્યો ને એ છે. અને જો આવી રીતનું લોકેશન છે જબરદસ્ત. આ ડેમ આખો ભર્યો હોય એની બદલે આમ જો આ ડેમ હાવ એટલે હાવ ખાલી થઈ જવાનું છે. સવાર થાય ને એટલે લગભગ આ બધો ડેમ ખાલી થઈ જાય એવું લાગે છે જોરદાર. કેમ કે ડેમ જ એવી રીતનો તૂટ્યો છે અહીંયા. અને હવે આ બાજુ આજુબાજુ ગામડામાં બધે તમને કહું, અમારા ગામ વિસ્તારમાં લગભગ પાણી તો બધાને વ્યા જાય. જો આવી રીતનો ડેમ તૂટ્યો છે. અને આમ જોવા સામેથી જો આમે ઓલું પાણી આવે ને એ આ નવા ગામનું પાણી આવે છે ઓલા પણ. અને આ આખો અમારો ગામનો આખું તળાવ કહેવાય, આવડો તળાવ જબરદસ્ત. અને કેટલા વર્ષથી એમ કહેવાય ને કે આ ડેમ હતો, એટલે ડેમને પાણીનું પ્રેશર એટલું થયું ને ડેમ હોત તોડી નાખ્યો. જબરદસ્ત લોકેશન છે, કાંઈ ઘટે નહીં. અને અમે જે પ્રોગ્રામ કરીને આ એવડી જ વાડી છે ભાઈની, ઓલા પણ સામે પ્રોગ્રામ કરીને જ છે. તો એમ કહેવાય ને કે આજ સવારથી એમ કહેવાય કે મેઘરાજા ભૂકા કાઢી નાખ્યા. એમ કહેવાય કે અમારા ગામની પરિસ્થિતિ જોઈએ ને, ડેમ તોડી નાખ્યો, એટલો વરસાદ આવ્યો. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને કહેજો. અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો, અને તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ, જય માતાજી, જય માતાજી.